ગાઈસ જો કશું બતાવું તમને નહીં. જુઓ 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 અહીં આ શું કરે છે? શું કરે? જો અહીં પાપડી ને એવું તરે છે, ભજીયા તરાય છે અને ચાલુમાં કાટવાનું ચાલુ છે ખાવાનું. હે ને શું ખાધું જોયું? ભૂંગળા ખાઈ જાય. મારે ખાવાના એનું શું તે ખવાય? શરદી થઈ ગઈ ના ખવાય એવું ના હોય. ખવાય તો એવું નહીં કહેતા ડોક્ટર કે તરેલું નહીં ખાવાનું. તો મને તરતા નહીં આવડતું પણ ખાતો આવડે. તો જો આપણા મસ્ત ભજીયા રેડી થઈ ગયા છે ગાઈસ. જો આ પાપડી છે તો ખાવાનું તરી તરી ખાવાનું. હા આવી તરવાનું પછી આવી રીતે આપણે ખાવાનું. તો ચલો આપણા ભજીયા રેડી થઈ ગયા છે તો ખાઈ લઈએ. એકલા ખાવાના ના કશું તો કંઈક વિચારીએ. સોસ તો પતી ગયો. આ સોસ જો નહીં ખાવા મળે. ચટણી બનાવવાની. એની બનાવવાની એવું હોટલ વાળા બનાવે એવી રીતે. ઓકે તો ચલો બનાવો પછી ખાઈએ. ગાઈસ હું તો આનું ખાઈશું મહી ખાઈ હું રાખો કેવો ખાવું ખાવ પણ મસ્ત લાગે. જો એ પોતે લઈ લીધી પાપડી મોટી દઈને. જો મારે કંઈ ખાવી પાપડી મોટી. આપણે નાસ્તો રેડી થઈ ગયો છે તો બતાવી દઉં તમને નાસ્તો કેવો મસ્ત રેડી થયો. તો જોઈ શકો છો ગાઈસ. જો ભજીયા કઢી પાપડ ભૂંગળા કચાકરી. શું કેવું છે? આપણા ભજીયા રેડી થઈ ગયા છે અને હોટલ જેવી ચટણી પણ જો ચટણી આ ભજીયા. તો ચલો હવે ખાઈ લઉં પછી મળીએ. અત્યારે હવે નાસ્તો કરી લીધો છે તો હવે થોડીક વાર આરામ કરીશું. તો જુઓ શું કરો છો બોલો તમે? જુઓ મેરા ही બ્લોગ ચાલુ તો મારો બ્લોગ જોવે છે. મેં બ્લોગ બનાવું છું એ બ્લોગ જોવે છે મારા ભાઈ. એવું તો તમે પણ સપોર્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું બરાબર. અને વધુમાં વધુ શેર કરો. બધાને સબસ્ક્રાઈબ કરાવો ફોલો કરાવો ફેસબુકમાં. તો આપણો સારો એવો ગ્રોથ થશે. પછી આપણે કંઈક કરીશું એવું સારું કંઈક કામ બરાબર. તો સપોર્ટ બનાવી રાખજો. હું આરામ કરીને મસ્ત ફ્રેશ થઈ ગયો છું. અત્યાર થઈ ગયો છે બપોર તો અમે જમવા બેસીએ છીએ. તો જમવામાં શું બનાવ્યું છે એ જોઈએ. બોલો હું બનાવ્યું છે? હે વઘારેલી ખીચડી બનાવી છે. તો ચલો હવે આપણે ખાઈ લઈએ. તો ચાલો બન્યા રહ્યો વિડીયોમાં. હા બેજી અત્યારે હું રેડી થઈ ગયો છું જોબ જવા માટે. તો જવો હા શું કરાય સુપરમેન બની ગયા ઉડોતા. તો ચલો ગાઈસ પછી મળીએ આપણે સાંજે બરોબર. હું આવી ગયો છું ઘરે અને જો વધારે એની કપડાં પણ ચેન્જ કરી લીધા છે. તો ચલો આપણે આ બ્લોગને ચેન્જ કરીએ. બ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતા.